આગળ સમાચારમાં વાત કરીએ તો હિંમતનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। હિંમતનગરમાં ગેસ લાઇનમાં આગની ઘટના બની છે, જેમાં મોતીપુરા રોડ પર આગ લાગી, જેમાં સાબરમતી ગેસની પાઇપમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આગને પગલે નાસભાગ મચવા પામી હતી, તો ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી। ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં સાબરમતી ગેસની પાઇપમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। મોતીપુરા રોડ પરની આ ઘટના સામે આવી છે। તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી, તો ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। તો ઘટના પગલે લોકોના ટોળા એકઠા થયા હતા। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને જે બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। તો મોતીપુરા રોડ પરની આ ઘટના, જેમાં હિંમતનગરમાં ગેસની લાઇનમાં આગ લાગતા અફરાતફરી મચી, સાબરમતી ગેસની પાઇપમાં આગ લાગી હતી। કયા કારણોસર આગ લાગી તે કારણ અકબંધ જાણવા મળેલ છે। આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। હિંમતનગરમાં ગેસની લાઇનમાં આગની ઘટના બની છે। તો મોતીપુરા રોડ પર અચાનક આગ લાગી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, હિંમતનગરમાં ગેસની લાઇનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, શું માહિતી? સ્મિતા જણાવ્યું કે સાબરકાંઠામાં આ વીકમાં આગના બનાવો વધવા પામ્યા છે। વાત કરવામાં આવી હિંમતનગરનો જે મોતીપુરા વિસ્તાર છે, મોતીપુરા વિસ્તારમાં જે બાયપાસ રોડ છે ત્યાં શોરૂમ છે, યામાનો શોરૂમ। યામાના શોરૂમના આગાડી આ જે ગેસની પાઇપલાઇન છે તે ગેસની પાઇપલાઇનમાં આગ લાગતા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। તે ટ્રાફિકના પણ દ્રશ્યો, જ્યારે ટ્રાફિક પણ જામ થયાના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારબાદ જે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી, ફાયર બ્રિગેડ પહોંચીને તેને આગ પર હાલ તો કાબુ મેળવ્યો છે। તે કહી શકાય ક્યાંક ને ક્યાંક સાબરકાંઠામાં દિવસે આગના બનાવ વધતા જોવા પામ્યા છે અત્યારે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આગને પગલે અફરાતફરીનો માહોલ પણ સર્જાયો।